નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. ગુજરાત રાજ્યમાં ધોરણ 12 બોર્ડના પરિણામો જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 89.66% નોંધાયું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71% નોંધાયું છે, જે નોંધપાત્ર સફળતા દર્શાવે છે. કેશોદ કેન્દ્રની વાત કરીએ તો અહીં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 89.69%. કુલ 446 વિદ્યાર્થીઓમાંથી 400 વિદ્યાર્થીઓ સફળ થયા છે, જે ઉત્તમ પરિણામ ગણાય છે. આ વર્ષે કેશોદમાં ન્યૂ એરા પ્રોફેસર એકેડમી શાળાએ શાનદાર પ્રદર્શન કરતા કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. શાળાની વિદ્યાર્થીની જીલ કૈયાડાએ 650માંથી 600 માર્ક્સ મેળવી 99.51% સાથે કેશોદ કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે દ્વિતીય સ્થાન ક્રિષ્ના સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીએ પ્રાપ્ત કર્યું છે. સમગ્ર પરિણામને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.